ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં રહીશો? જય હિન્દ, જય મહાદેવ બધાને. જો મિત્રો તમને થતું છે એટલા બધા બટેટા હું લેવા, તો મેં કીધું ને આજે આપણે બનાવવાની છે બટેટાની વેફર. તો પહેલાં એ બટેટાની પતરી પડાવવા જવાનું છે ને પછી ઘરે હુકાઈ જાય પછી તો તળે તળીને ખાતી રાખવાનું. હાલો તરત જ આવીને ભાઈ મળે. મિત્રો તો આપણે જવાનું હતું બટેકાની પતરી પાડવા, પણ એમાં થયું એવું કે વેપારી પાડીને પછી છે ને પાછું એની કંઈક અલગ પ્રોસેસ હોય તો એ લેડીઝને ફાવે તો ઘરના લેડીઝ એવું કીધું કે હું કરે એવી. તો આપણે જમી લેવીને આપણે આજ છે શનિવાર એટલે કાંઈ કામ નથી તો મૂવી જોવાનું હોય ને જમવા બેસી દેવી. 12 સાડા 12 થઈ ગયા જમીન પછી મળવી. અત્યારે મિત્રો આપણે અચાનક તાત્કાલિક આજે આપણે પહોંચી ગયા છીએ ડુમસના બીચે, અને ડુમસના બીચની વિઝિટ પછી કરવાની છે. પહેલાં અહીંયા 1-2 દિવસ માટે સુરતમાં ફ્રી એન્ટ્રી છે નગરવનમાં, તો ત્યાં જવાનું છે. તો ચાલો જઈને જોઈએ અંદર શું માહોલ છે, કેવું છે. તો મિત્રો આપણે અહીંયા છે ને એન્ટ્રી લેવાની છે. મિત્રો અહીંયાથી ઓવરઓલ તમને આખો વ્યૂ આપું ને તો આવું છે, તમે જુઓ. એક શાહમુર્ગ દેખાણો છે આપણને. બીજું બધું તો નગરવનમાં કાંઈ ઝાઝું એવું લાગતું નથી. મેં આગળ જોવી કેટલાક પશુ દેખાય છે તો કેવી તમને ચાલો. ઘંટી ટાંકણો છે. ઘંટી ટાંકણો એટલે મેં આપણી ભાષામાં કેવી ને તો લકડ ખોદ કહેવાય એને, પણ કે દેખાતો ક્યાંય નથી. ખાલી કેવા પૂરતું બોર્ડ માર્યું છે બગલાના બધાય. હા, મને એવું લાગે છે સરથાણા નેચર પાર્ક જેવું બનાવવાની કોશિશ કરે છે. એ ધીમે ધીમે બધા પ્રાણીઓ અને પક્ષીઓને એવું લાવશે ને મૂકશે, એવું કરશે. અત્યારે અટલ પથ ઉપર હાલવાનું છે આપણે. હજુ એન્ટ્રી આગળ બતાવે છે, જોવી આગળ શું છે. બીજું બધું તો કાંઈ નહીં જોવા મળતું. એક આવો ટાવર જોવા મળ્યો છે અંદર. નગરવનના નામે પબ્લિકને હે ને હું મારે ન બોલાય આમાં કે આ એક્વેરિયમ એક છે ને કા બર્ડ એવિયરી છે, એટલે બર્ડની અંદર કદાચ હશે એવિયરીમાં અંદર, પણ ત્યાં તો પબ્લિક અત્યારે ફૂલ છે એટલે અંદર જવા દે કે ન જવા દે. જવા તો દેશે પણ જોવી. જો મિત્રો જો બર્ડ એવી અંદર આવા પશુ પક્ષીઓ છે, બીજું તો કાંઈ નથી દેખાતું. અહીંયા અંદર જવાનો કાંઈ મતલબ નથી, કેમ કે ટ્રાફિક એટલું છે ને તો આપણે અંદર નહીં જઈને બહાર આટો મારી લેવી. કવચ વન આ કંઈક નવું બનાવવાની કોશિશ કરીશ, પણ કલર કરવાની જરૂર છે. આને પેલા કલર હે નહીં, કલર કરવાની જરૂર છે તો કંઈક અલગ દેખાય. હા તો જો મિત્રો આપણે ત્યાં વોચ ટાવર ઉપર ચડીને તમને ઓવરઓલ આખા નગરવનનો વ્યૂ આપું છું, કેમ કે બીજું તો કંઈ ફરવા લાયક નથી. આ સી વ્યૂ પોઈન્ટ છે એટલે અહીંયાથી તમને દરિયો દેખાય છે. જો આ દૂર દેખાય છે ને, થોડુંક ઝૂમ કરી દઉં એટલે સારું દેખાય. જો આ છે એ આપણો ડુમસ બીચ છે અને એનો ટાવર છે વોચ ટાવર. વોચ ટાવર તો આવું હોય ને હોવો જોઈએ. અને આ બાજુની આ બધી સાઈડની જે ડુમસનું જે હમણાં નવું બનવા જઈ રહ્યું છે ને એનું છે, તો એ બની જાય ત્યારે આપણે ફરીથી આંટો મારશું. બાકી તો દરિયો દેખાય છે અહીંથી, બીજું તો કંઈ દેખાતું નથી. દરિયાનો પણ સાંજનો ટાઈમ છે ને એટલે વ્યૂ સારો આવે છે. હજુ આપણે બીચે આંટો મારવાનો છે, ત્યાં જઈને મળીએ પછી તમને. તો જો મિત્રો અહીંથી શરૂ થાય, મતલબ અહીંયા આપણે ઊભા રહી ગયા, અહીંથી આગળ નથી જતા, કેમ કે ત્યાં આગળ કાંઈ જોવાલાયક છે નહીં. બધું તમે જો જંગલ જ છે અને આમથી આમ પૂરું થઈ જાય બસ. તો મિત્રો આ નગરવન અને આ રહ્યા એમ કાંઈ મજા આવી નહીં અંદર, એટલે હટ પાછા નીકળી ગયા કે તમે કીધું અહીં સુધી આવ્યા છીએ તો કે ડુમસ આંટો મારતા આવી અને થોડુંક આ બધું ડેવલપમેન્ટ થાય છે જોઈ લેવી. બાકી તો ઠીક એમ ડુમસના ડેવલપમેન્ટના કારણે છે ને બધું રસ્તા ને બસ્તા ને બધું અત્યારે બહુ ધૂળવાળું છે. તો આવો તો જરાક ધ્યાન રાખજો આવું બીધી. અને અહીંયા દરિયામાં પાણી તો દેખાય છે, આગળ જઈને બતાવી ચાલો તમને. અત્યારે મિત્રો જો આવી ગયું ડુમસ બીચ,
અને આ બધું કહું છું ને ડેવલપમેન્ટના કારણે બધું ખભડાવી નાખ્યું છે બધું. પાણી આજ તો દેખાય છે દૂર દૂર થોડુંક, બહુ દૂર એટલું બધું નથી પણ દૂર છે પાણી. તો અમે ઘડીક અહીંયા રખડીએ અને પછી પાછા ઘર બાજુ વયા જાવ. કેમ કે આ બધું ડેવલપમેન્ટના કારણે કાંઈ મજા નથી આવતી એટલી બધી ખાસ. ધીમે ધીમે આજ પાણી નજીક આવતું જાય છે તમે જુઓ, અને પક્ષીઓ નવા આવ્યા હોય ને એવું લાગે છે અહીંયા આજ ડુમસના બીચ ઉપર આ જોવા બધા. દરિયાકાંઠે તમને બીજું જોવા મળે ન મળે એ તો એક વસ્તુ ફાઇનલ છે બધા દરિયાકાંઠે, એક ઊંટ. અહીંયા ઘોડા નથી દેખાતા, નકર ઘોડા હોય જો ઘોડો સામે ધાલ્યો આવે છે. અને કાંઈ જીપ, ઓપન જીપ અને ઓલી બાઇકું જે હોય એ, અને નાના છોકરા માટેની ગાડીઓ જોવા, અને એક ટ્રેન હાલી આવે છે. આટલી વસ્તુ દરિયાકાંઠે તમને જોવા મળે જ ફરજિયાત. ઘોડો, ઊંટ, રેલગાડી અને ઓપન જીપ ફાઇનલ છે આ 4 વસ્તુ. બીજું બધું જોવા મળે ન મળે, પાણી કદાચ બની શકે ન જોવા મળે, દરિયો છે ને છતાંય, પણ આ 4 વસ્તુ કીધીની ફરજિયાત જોવા મળશે. જોવો લ્યો, જો આ ટ્રેન બિચારી આ બધી ટ્રેનો પાટા ઉપર હાલતી હોય, અને આ ટ્રેનનો પાટો કંઈક અલગ જ પ્રકારનો છે. જો મિત્રો હજુ આપણે અહીંયા ને અહીંયા છીએ, પાણી કેટલું નજીક આવતું જાય તમે જુઓ. હમણાં પાણી છે ક્યાંય છે હતું અને ઘડીકમાં પાણી એકદમ નજીક આવી ગયું છે આપણી. અને લગભગ દિવસ આથમ છે ને ત્યાં તો પાણી એ પહોંચી જવાનું નજીકમાં, એટલામાં એવું લાગે છે. આવડા રીતે બધાને બહાર કાઢે છે એમ પોલીસવાળા અહીંયા, કારણ કે પાણી વધારે આવે એના કારણે બધાને કહે છે જલ્દી નીકળો, કેમ કે લગભગ અહીંયા સુધી પાણી આવી જાય છે. કાંઈ નહીં, આપણે ધીમે ધીમે નીકળવી ઘર બાજુ. અને ચાલો લોક અમે ડુમસ તો ફરી લીધું, આટલું જ છે. બીજું ડુમસમાં તો બીજું કાંઈ છે ને. અને જેને ન જોઈએ ફૂલ ડુમસનો વિડીયો જોવો હોય તો આપણી ચેનલમાં અગાઉ પણ આપણે મૂકેલો છે ફૂલ ડિટેલ વિડીયો, તો એ જોઈ લેજો. ચાલો મળીએ આગળ. સારું ચાલો મિત્રો, અત્યારે એમ પડી ગઈ છે હાંજ, તો આપણે આપણો વ્લોગ એમ પૂરો કરી દેવી. અને કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચાલો તમને મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય મહાદેવ, બાય બાય.